નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4 વિષય છે મારી આસપાસ એટલે કે પર્યાવરણ, એમાં પ્રકરણ નંબર 14 જોઈ રહ્યા હતા, રાજુનું ખેતર. બરાબર. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્થાનમાં થોડું જોઈ લઈએ આગળ, પછી ભાગ નંબર 2ની આપણે સવિસ્તાર સમજીએ. એની અંદર જોયું કે રાજુ પોતાના પિતાને ખેતરની અંદર કેવી રીતે મદદ કરે છે, ખેડૂત ખેતીની અંદર કેટલું બધું કયા કયા પાક લઈ શકે છે એના વિશે સમજ્યા. ત્યારબાદ આપણે બીજની વાવણી કેવી રીતે કરવી પડે, અંકુર કેવી રીતે દેખાય, આવું આપણે વગેરે ઘણું બધું સમજ્યા. હવે આપણે જોઈએ ઉગેલા છોડ. ત્યારબાદ જોયું કે નીંદણ વિશે થોડું સમજ્યા. હવે આપણે જોઈએ ઉગેલા છોડ. તો ડુંગળીના પાકને જોઈને મને શું થાય છે, હવે જોઈએ ભાગ નંબર 2, ઉગેલા છોડ. હવે ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. કેટલા થઈ ગયા? એના ઘૂંટણ સુધી, રાજુના ઘૂંટણ સુધી પાક હવે ઊંચો થઈ ગયો છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા પણ થઈ ગયા છે. એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે ડુંગળીનો જે પાક છે એ હવે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને તેને લણવો પડશે. શું કરવું પડશે? લણવો પડશે. જ્યારે ડુંગળીનો પૂરો પાક ક્યારે તૈયાર થઈ ગયો હોય વિદ્યાર્થી મિત્રો? ક્યારે કહેવાય કે જ્યારે તેના પાંદડા પીળા થઈ જાય અને સૂકા થઈ જાય ત્યારે સમજવાનું કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અને હવે એને લણવાની તૈયારી કરવી પડશે. લણવું એટલે લણણી કરવી, પાકની લણણી કરવી. લણણી કોને કહેવાય? જુઓ વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં તૈયાર થઈ ગયેલા જે પાકને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? લણણી કહેવામાં આવે છે. તો ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકને શું કાપવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? લણણી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, તમને ખબર છે કેમ? તો ઘરમાં દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. હવે લણણી શબ્દ આપણે સમજી લીધો. હવે પાક તૈયાર બી થઈ ગયો હતો. તો તમને ખબર છે કેમ? તો ઘરમાં દરેકને શું કરવું પડશે? હવે ડુંગળીના પાકને લણવામાં મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં સડી જશે. શું થશે? હવે જો એ લોકો વિલંબ કરશે તો શું થશે? ડુંગળીનો પાક જમીનની અંદર જ સડી જશે અને અમારી બધી જ મહેનત શું થઈ જશે? નકામી થઈ જશે. શું થઈ જશે? જે આટલી એના પિતાજી અને ઘરના બધા લોકોએ જે આટલી મહેનત કરી છે એનું શું થઈ જશે? બધી મહેનત નકામી થઈ જશે. રાજુના પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના, હવે જોઈએ 2 પ્રશ્નો જોઈએ અહીંયા. રાજુની તેના પિતાને ખેતરમાં તો મદદ કરે જ છે, તો શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કયા કામમાં મદદ કરો છો એ અહીંયા આપણે લખવાનું છે. તો હા, હું પણ મમ્મીની દુકાનેથી જોઈતી વસ્તુઓ લાવી આપું છું. ઘર સફાઈ અને સજાવટમાં પણ મદદ કરું છું. તેમજ ઘરના બીજા સભ્યોને પણ તેમના કામમાં મદદ કરું છું. શું કરું છું? તેમજ ઘરના બીજા જે સભ્યો છે એને પણ હું કામમાં મદદ કરું છું. હવે તમને કામ કરવાની મજા આવે છે? તો હા, મને કામ કરવાની મજા આવી. મને કામ કરવાની મજા આવે છે. હવે આગળ જોઈએ કે ડુંગળીનો પાક. તો ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો? તો હા. તો ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. કેવી છે? ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલ્લીજ એટલે કે એવું પ્રકારનું દાતરડું છે. જુઓ નીચે વિદ્યાર્થી મિત્રો, તમને આ જે પિક્ચર દેખાય છે એની નીચે જુઓ ઇલ્લીજ નામનું એક લાલ ટપકું કર્યું છે મેં, એ જો શું છે? ઇલ્લીજ નામનું એક એવું દાતરડું છે કે જેમાં રાજુની મમ્મી અને કાકી શું કરે છે? પાકના જે પેલા ઉપર સૂકા પાંદડા છે એને કાપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. એક પ્રકારનું ઇલ્લીજ એટલે કે એક પ્રકારનું દાતરડુંનો ઉપયોગ કરે છે. ઇલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારી આંગળીઓ કપાય નહીં
તેનું ધ્યાન રાખવું પડે છે. ઇલ્લી પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. જો ચિત્રમાં દેખાય છે એના કાકા અને એના પિતાજી શું કરે છે, ડુંગળી જે એમને કાકીને કાપીને આપે છે એના કોથળા ભરે છે. પિતાજીને ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. હવે શું કરશે, એ કોથળા જે ભરાઈ ગયા છે એને ટ્રકમાં ભરીને શું કરશે, મંડી એટલે કે એક મોટું બજાર છે જ્યાં આ લોકો શું કરશે, આ ડુંગળીનો પાકનું વેચાણ કરશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં પાક કેવી રીતે તૈયાર થાય છે તેના વિશે થોડું જાણીએ. કે ખેતરમાં પાક કેવી રીતે તૈયાર થાય છે, તો ખેતર ખેડવું. બરાબર, શું કરવું પડે, ખેતર ખેડવું પડે પહેલાં. તો જમીનને ખેતર ખેડવું એટલે કે શું, જમીનને પોચી અને નરમ બનાવવા. ત્યારબાદ બીજ વાવવા, એટલે કે બીજની યોગ્ય અંતરે શું કરવું પડે, વાવવા પડે. ત્યારબાદ સિંચાઈ, એટલે કે છોડને પાણી પીવડાવવું, એને શું કહેવાય, સિંચાઈ કહેવાય. છોડને શું કરવું પડે, પાણી પીવડાવવું પડે, તો થાય ને, તો જ છોડની વૃદ્ધિ થાય ને સારો પાક થાય. એટલે એને શું કરવું પડે, અમુક ટાઈમે પાણી પીવડાવવું પડે. ત્યારબાદ નીંદણ, એટલે કે વધારાના ઘાસને દૂર કરવું. લણણી, તૈયાર થયેલા પાકને કાપવાની કે ખેંચવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે, લણણી કહેવામાં આવે છે. ત્યારબાદ વેચાણ, એટલે કે પાક જે તૈયાર થઈ જાય છે એને કોથળામાં પેક કરીને શું કરે છે, વેચવા માટે બજારમાં લઈ જવું. આ છે ખેતરમાં જે પાક તૈયાર થાય છે એ કેવી રીતે તૈયાર થાય અને પછી ત્યાંથી તે વેચાણ સુધીની ક્રિયા છે. ત્યારબાદ આગળ જોઈએ કે તમારી નોટબુકમાં ઉત્તર આપણે શું કરવાના છે, લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી. હવે આપણે આટલે સુધી પાઠ જોયો, તો આ થોડા પ્રશ્નો જોઈ લઈએ અને એ તમારી નોટબુકમાં પણ લખવાના છે. તો ખેતરમાં જમીન પોચી બનાવવામાં, ખેતરમાં નીંદણને દૂર કરવામાં, ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં. રાજુએ આ 4 કામની અંદર તેના પિતાને મદદ કરી છે. જમીનને પોચી કરવા, નીંદણ દૂર કરવા, પાકને લણવા અને કોથળા ભરવામાં. બીજો પ્રશ્ન છે, તમારા ઘરની નજીક કોઈ ખેતર છે, તેમાં શું ઉગાડવામાં આવ્યું છે? તો જવાબમાં લખવાનું છે, મારા ઘરની થોડેક દૂર ઘણા ખેતરો છે, તેમાં શેરડી, કેળા અને શાકભાજી જેવા પાકો ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી લઈ જાય છે. જો રસ્તા બરાબર ના હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે એ વિચારવાનું છે. અને એનો જવાબ છે, જો રસ્તા બરાબર ન હોય તો ટ્રક જેવા મોટા અને ભારે વાહનો ચાલી ન શકે. તેથી ફળો અને શાકભાજી શું કરવાનું છે, ટેમ્પામાં, લારી કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. આગળનો ચોથો પ્રશ્ન છે, ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તમારી નોટબુકમાં તેમના એક વાહનનું ચિત્ર આપણે દોરવાનું છે. તો ફળો અને શાકભાજી લઈ જવા માટે છકડો, ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર, બળદગાડું, ઊંટગાડી વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ, જમીનની અંદર થતા પાક. વિદ્યાર્થી મિત્રો, જમીનની અંદર કયા કયા પાક થાય છે? તો બટાટા, શક્કરિયા, મૂળા, ગાજર, બીટ અને સૂરણ. આ કેવા છે? જમીનની અંદર થાય છે. આને કેવા પાક કહેવાય? કંદમૂળ. આને શું કહેવાય? કંદમૂળ, કે જે જમીનની અંદર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે આપણે જોયું કે ડુંગળીનો પાક ઓક્ટોબર મહિનામાં ઉગાડવામાં આવે છે. બરાબર, આપણે જોયું અત્યાર સુધી પાઠની અંદર, એની અંદર થોડું જોઈ લઈએ કે ડુંગળીનો પાક કયા મહિનામાં? ઓક્ટોબર મહિનામાં ઉગાડવામાં આવે છે. તો દરેક પાક ઉગાડવાનો સમય અલગ અલગ હોય છે. તો એવા પાકને શું કહેવાય છે? ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક જોઈએ આપણે, તો સામાન્ય રીતે જૂન મહિનામાં ઉગાડવામાં આવે છે અને ઓક્ટોબર મહિનામાં શું કરવામાં આવે છે? એની કાપણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ખરીફ પાક હોય છે, એમાં કપાસ આવે, બીજું શું આવે? મગફળી આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? મગફળી આવે. ત્યારબાદ આવે, આ કેવા છે?
કપાસ અને મગફળી એ જૂન મહિનામાં ઉગાડવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં એની કાપણી કરવામાં આવે છે. એને કયા પાક કહેવાય છે? ખરીફ પાક. હવે જોઈએ રવિ પાક. નવેમ્બર મહિનામાં ઉગાડવામાં આવે છે, જ્યારે એપ્રિલ મહિનામાં કાપણી કરવામાં આવે છે. એને ક્યારે? નવેમ્બર મહિનામાં ઉગાડવામાં આવે છે અને જ્યારે એપ્રિલ મહિનો આવે છે ત્યારે કાપણી કરવામાં આવે છે. તો આવા રવિ પાક કયા છે? એક તો શું છે? ઘઉં છે અને બીજું છે સરસવ. આ બે પાક છે રવિ પાક, જે નવેમ્બર મહિનામાં ઉગાડીને એપ્રિલ મહિનામાં એની કાપણી કરવામાં આવે છે. તો આ હતા ખરીફ પાક અને રવિ પાક. હવે જોઈએ આપણે ઓજારો વિશે. તો રાજુના ખેતરમાં વપરાયેલા થોડાક સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. તો આ સાધનોના નામ આપણે અહીંયા લખવાના છે અને તેને તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે, તેનો ઉપયોગ શું છે, તે પણ આપણે લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? નામ આપેલું છે. તો એ પાઠનું નામ છે. તમારા વિસ્તારની અંદર તેને શું કહેવામાં આવે છે તે અને એનો ઉપયોગ લખવાનો છે. બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? હળ. તો એને આપણા વિસ્તારમાં શું કહેવામાં આવે છે? હળ જ કહેવામાં આવે છે. અને એનો ઉપયોગ છે ખેતર ખેડવા, જમીનને નરમ બનાવવા અને ચાંચ પાડવા. બરાબર? હવે છે નામ. બીજું ચિત્ર છે કોદાળીનું. એને આપણે પણ કોદાળી જ કહીએ છીએ. અને એ શું, એનો ઉપયોગ શું છે? જમીનની અંદર ખાડો ખોદવા અને જમીનને પોચી બનાવવા. ત્યારબાદ છે ત્રીજા નંબરનું ઇલ્લીજ, એટલે કે એને દાતરડું પણ કહેવાય છે. પાઠની અંદર ઇલ્લીજ નામ આપેલું છે ને આપણે એને શું કહીએ છીએ? એક ટાઈપનું દાતરડું જ છે. અને એનો ઉપયોગ થાય છે ઘાસ અથવા શાકભાજીને કાપવા માટે એનો ઉપયોગ થાય છે. આ હતા વિદ્યાર્થી મિત્રો ઓજારો. હવે ખેતી કામમાં ઉપયોગી સાધનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધા સાધનોના ચિત્ર છે. એની અંદર પહેલું છે દાતરડું, બીજું છે ત્રિકમ, ત્રીજું છે પાવડો, પછી શું છે? ખપાળી છે, દવા છાંટવાનો પંપ છે, પછી શું છે? કુહાડો છે, કોદાળી છે ને તાંતી છે. બરાબર? તો આ હતા ખેતીકામની અંદર ઉપયોગી સાધનો. ત્યારબાદ જોઈએ આગળ કે પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે. તો આપણે ચિત્રો જોવાના છે અને એની નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં લખાણ પણ લખેલું છે. તો એમાં પહેલું ચિત્ર છે, 1 નંબર આપ્યો છે ખેતર ખેડવું. તો પાક ઉગાડવા માટે ઘણા બધા કામ કરવાની જરૂર પડે છે. તો આપણે અહીંયા ચિત્ર દ્વારા સમજીએ. તો પહેલું શું છે? એક જુઓ, 1 નંબરમાં શું છે? પહેલું આપણે ખેતર ખેડવું. ત્યાર નંબર 2, પછી શું કરવું પડે? બીજની વાવણી કરવી પડે, એટલે કે બીજ વાવવા. ત્રીજું છે બીજ વાવીને શું કરવું પડે? કે જે પાક ઉગ્યો છે એની સાથે શું ઉગે છે? નીંદણ. તો ત્રીજું શું છે? નીંદણને દૂર કરવું. નીંદણ પછી છે લણણી. બરાબર? લણણી ચોથા નંબરમાં. 5 નંબરમાં છે યોગ્ય સમયે ડુંગળીને જમીનમાંથી ખેંચી લેવી. અને છેલ્લું છે 6 નંબર કોથળા ભરવા. તો આ હતા એમના કામની અંદર જરૂરિયાત, જે આપણે ચિત્રો દ્વારા સમજ્યા. બરાબર? હવે જોઈએ કે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે એ અહીંયા આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અમારા વિસ્તારની અંદર કપાસ, મગફળી, ઘઉં, બાજરી, એરંડા, તલ, જીરું ને કઠોળ જેવા પાકો લેવામાં આવે છે. હવે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કામો કરવા પડે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે ને વિગત નોટબુકમાં આપણે લખવાની છે. તો લખો, જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અમારા વિસ્તારમાં શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત દિવાળી પછી થાય છે. સૌપ્રથમ ખેતર ખેડવામાં આવે છે, ત્યારબાદ જમીનમાં શું કરવામાં આવે છે? ચાસ પાડવામાં આવે છે. કેટલાક ખેડૂતો પોતાનું ખેતર 2 વાર ખેડે છે. ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંના બીજ નાખવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે? તેના પર સમાર ફેરવવામાં આવે છે, જેથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજ શું કરે છે? પક્ષીઓ પણ ખાઈ ન જાય તથા બીજને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે.
હવે થોડા દિવસમાં શું થયું? ઘઉંનો પાક શું થયો વિદ્યાર્થી મિત્રો? ઉગીને જમીનની બહાર આવે છે. ત્યારબાદ ખેડૂત શું કરે છે? આખા ખેતરમાં પાણી પાય છે. આ રીતે ઘઉંને 4 થી 5 વાર પાણી પાવું પડે છે ને આ રીતે 4 થી 5 મહિનામાં ઘઉંનો શું થાય છે? પાક સરસ તૈયાર થઈ જાય છે. ને તૈયાર થયેલા પાકની શું કરે છે લોકો? કાપણી કરીને શું કરે છે? થ્રેશરથી ખળું લેવામાં આવે છે. ને છેલ્લે ખેડૂત શું કરે છે? આ ઘઉંના કોથળા ભરી અને માર્કેટ યાર્ડમાં વેચવા માટે જાય છે. તો શું વિદ્યાર્થી મિત્રો કે આ આપણી વિસ્તારની અંદર જે અનાજ ઉગાડવામાં આવે છે એનું શું હતું? પણ બધા જ પાકની અંદર વિદ્યાર્થી મિત્રો જોયું આપણે, આની અંદર ઘઉં વાવ્યા કે ડુંગળી વાવી, પણ વસ્તુ તો સરખી જ હતી. પહેલાં બીજની વાવણી કરી, ત્યારબાદ શું કર્યું? એને પાણીની જરૂરિયાત, પાણી આપ્યું. ત્યારબાદ શું થયું? એ પાક ઉગ્યો. પછી શું કર્યું? તમે એની લણણી કરી, કાપ્યું, અને પછી શું કર્યું? એને બીજ એના અંદરથી છૂટા પાડ્યા. અને પછી શું કર્યું? તમે એને કોથળા ભરીને માર્કેટિંગ યાર્ડમાં તમે એનું વેચાણ કર્યું. તો અહીંયા સુધી તમને પાઠની અંદર ખૂબ જ સરળતાથી ખબર પડી હશે. નમસ્તે, જય સ્વામિનારાયણ.